જય માતાજી બધા બધાને ગુડ મોર્નિંગ। આજે સવારમાં આપણે બ્લોગ બનાવવા બાંધી ગયા છે। ઠંડી પણ એટલી છે કે તમે વાત પૂછોમાં। ટાઈટ બધી વાગવામાં 7:30 થઈ ગયા તો ટાઈટ બધી ઉતરી નથી। આપણો જવાનો સમય થઈ ગયો છે પણ આપણા જે એલા બે મોટું તો એ છે, મેં એને ફોન કર્યો તો હજી તો એ લોકો જમાય નથી। બાકીનો કલ્પના અહીંયા રહી છે મારી સાથે આવવાનું છે, એનું કાંઈ નક્કી નથી। મતલબ આવ્યા તો ખરી પણ અત્યારે એ જાગી જાય કે ન જાય કોઈ કાંઈ ખબર નથી। કાલે તો એ લોકોએ મોડું કરાવી દીધું હતું ના પોગવામાં, આજે જોઈએ કેટલા વાગે પોગીએ। અત્યારે તો આપણે અહીંયા ખૂબ મજાના ટાઈટના મોસમમાં અત્યારે અહીંયા રખડીએ છીએ આપણે, જે આપણે મકાન બને છે ના નીકળીએ ને તમને દેખાડીએ ક્યારે અમે નીકળીએ અને ક્યારે એ લોકો આવે। મિત્રો તો અત્યારે આપણે પાસે કામ માટે નીકળી ગયા છે। અત્યારે આપણે સાથે વિલીભાઈ છે જે સનાખડા આપણે સાથે આવે છે, બાકીના ગલ્પો છે, બાકીના બે ક્યારે આવે તમને દેખાડીએ। સનાખડા આપણે કામ છે એટલે ના દેખાડીએ। હાલો મિત્રો ફાઇનલી આપણે ખેતર પોગી ગયા છે। ખેતર પોગીને આપણે ઝટકાનો પાર કરીને હજી ખેતરમાં એન્ટ્રી કરી છે। તો હજી ખેડૂત ભાઈ છે જે આવ્યા નથી, અમારા જો લખાણિયા સારા કરે છે, બાકી એટલું ખેતર બાકી છે। આજે તમને દેખાડીએ કે બંધાઈ જાય કે ન બંધાય। આ વિડીયોમાં એન્ડ તક બના રહેજો, કાવે બીજી કરી જવાનું છે અને આ તો આપણે દાડી લઈ જવાના થશે બીજા। આ વિડીયોમાં બના રહેજો। અત્યારે આપણે માવો ગણતા હતા, તમે માવો ખાતા તો કોમેન્ટ કરજો, કઈ જગ્યાએ માવો ગણતા હતા। હવે ખેડૂત ફાઇનલી દેખાય જો અમે હવે આ લોકો રાપા ગણવા દી કે કેટલા છે આપણા પૂરું થાય છે કે નહીં। મિત્રો અત્યારે ફાઇનલી આપણે જમવા નીકળી ગયા છે પાછા કાલની જેમ। આજકાલ જો કેટલું બાંધી નાખું, કમલેશભાઈની ભૂખને મારે નાસવાનો આવી ગયો અને જો પોલિયો થઈ ગયો। એનું નામ છે હેસલી નામ લારિયો। જમીને બેઠા છે અને કમલેશભાઈ જમે છે, બાકીના બધા જમી લીધા। હવે જો આ તો પકડ ઉકડે ધોઈ પાછા 2 વાગે કામે જશું। બહાર સારી રહી છે, બાકીના આપણે ગીબા પૂરો થાય તમને દેખાડી ટેટી કેમ ગીબા પૂરી આ બ્લોગમાં બના રહેજો। મિત્રો અત્યારે જમીને પાછા આપણે કામે આવી ગયા છે ને જવું કામે આવીને બે હું બક્ષદી કરે છે કમલેશભાઈ। આમે પૈસા પણ માવા લેવા ગયા, પૈસા કરીને આવી ગયા છે। થોડું બાપ રહેશે થોડી મિત્રો અત્યારે આપણે મર્સિંગનું કામ જે હતું એ બધું પૂરું કરી નાખ્યું। જોવો તમે ખેતર એવડું મોટું છે। 95 પારા હતા જે આપણે મર્સિંગમાં કાલનો આખો દિવસ કાલમાં આપણે 55 પારા બન્યા હતા અને આજમાં ખાલી, કેમ કે કાલે થોડું કામ સારું થતું હતું, આજકાલ કામમાં બહુ નબળું બાજુ લઈ જશું આપણે પાર મશીન વાળા કના કાલમાં બીજી પર સાંતર કામમાં જવાનું છે ના તમને દેખાડ્યો। આ બ્લોગમાં ના હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં। અત્યારે અમે છૂટા પડી ગયા, ગીબા પુરાવા લઈ જશે મારા ભાઈએ। આ અમારું વહેલા કામ કરવાનું નથી જો મિત્રો, તો આપણે અમે છૂટા પડે આ હું કામ આપ્યું બધાને ખબર છે પકડાઈ દીધી મિત્રો। તો એટલું ખેતરમાં આપણે હાકી નાખ્યું છે, ટ્રેક્ટર વાળા છે બધા। તમારે આ ટ્રેક્ટર બરકા હોય દાતી હતા તો પાણો ખુદ બાંધીને આવે, તમારે પણ બરકા હોય તો અમને સંપર્ક કરો, આવા ટ્રેક્ટર તમને કાંઈ નહીં મળે। આટલું ખેતર બાંધી નાખ્યું ઘડીકમાં, એટલું રહ્યું છે પણ એટલું બંધાય નહીં આજે। આપણે આગળ દેખાડીએ આપણું ટ્રેક્ટરનો પાણો એક સાઈડ થઈ જશે તો મિત્રો અત્યારે આપણે નથી દાડીએથી નીકળી ગયા હતા। આપણે ટ્રેક્ટર હાકીને થાકી ગયા, ટ્રેક્ટરમાં ડીઝલ પૂરું થઈ ગયું, પછી અમે નીકળી ગયા। અમારી ગાડીમાં પેટ્રોલ પુરાવા આવી ગયા છે, આપણી ગાડીમાં ફૂલ છે પણ આ ભાઈની ગાડીમાં પેટ્રોલ નથી એટલે એને પુરાવા આવી ગયા। આપણે જો લખનગઢી બેઠો છે, આપણે પગમાં પાવડો લગાડે લોહી કાઢને કા આપણે સનકડા પર મળીએ, આપણે પેટ્રોલ પુરાવીને જઈએ। કાયમ આપણા મળી જાય છે આપણે ડેણી રિક્ષામાં કાયમ 300 રૂપિયામાં ગાય કપાવીනවා એ આપણે કાયમનો એ મળી જાય છે। બાકીના અમે બે બેઠા નાના લોકોને આવવામાં વાર છે। આ બ્લોગને આપણે ખતમ કરીએ, તમે મારા સન્માન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી।